કેશવ ભીમજીભાઈ ઠાકરાણી, મૂળ વતન ભડલી, નખત્રાણા તાલુકાનું એક ગામ છે, પણ ગામ છોડ્યું છે એને લગભગ 40 વર્ષ થયા. દેસલ પર નિવાસ હતો 20 વર્ષ, અત્યારે 10 વર્ષથી ભુજ રહું છું. 83 થી 98 સુધી એક ભારતીય કિસાન સંઘ નામનું એક સંગઠન હતું. ગુજરાતમાં સંગઠન હતું નહીં, એટલે સંઘની યોજનાથી મને 15 વર્ષ સુધી સંઘની યોજનાથી કિસાન સંઘની જવાબદારી હતી. પછી વિવિધ જવાબદારી પછી 2017થી એમ લાગ્યું કે પાણી જો નહીં હોય તો શું થશે ભવિષ્યમાં, એટલે 2017થી પાણીના વિષયમાં કામ કરું છું. અસ્તુ. સીમાવર્તી તાલુકો લખપત તાલુકો, એનું દયાપર ગામ મારું જન્મસ્થળ. SSC સુધીનું શિક્ષણ ત્યાં થયું. એના પછીથી નડિયાદમાં મારો નિવાસ છે. દયાપરથી સંઘમાં બાલ્યકાળથી સંઘનો સ્વયંસેવક છું અને અત્યારે પણ સંઘમાં દાયિત્વ છે. અને જે કચ્છમાં વાત કરી જે કેશુભાઈએ, બીજા બધા ઘણા બધા કામો તો થયેલા, પણ રિવર્સ માઇગ્રેશન કેવી રીતે થાય, કચ્છના ગામ જે બધા ખાલી થયા છે એના માટેના પ્રયત્નો ચાલુ છે અને એના માટે જે કંઈ કરવાનું છે એ બધું અત્યારે હમણાં થઈ ગયું. પ્રભુભાઈ માકાણી, માંડવી, કચ્છના વારાપર ગામ. બી સિવિલ મેં 1983 સુરત SVNITમાંથી કર્યો. 83થી સિંચાઈ વિભાગમાં મને નોકરી ત્યાંથી સીધી અમને પોસ્ટિંગ જ મળી ગયું હતું. જે તે વખતે નર્મદાના કારણે એસ્ટાબ્લિશમેન્ટના રિક્રુટમેન્ટ એટલી હતી, કોલેજમાંથી નામો મંગાવીને સીધો અમને પોસ્ટિંગ આપી. 16માં નિવૃત્ત થયો છું. નિવૃત્ત થયા પછી કેશુભાઈ મને કે તમારે નિવૃત્તિ બેસવાનું નથી. કચ્છમાં નર્મદા પાણીનું બહુ મુશ્કેલ છે. નર્મદાનું એક કન્ડિશન હતી કે જો એક મોડકુબા પેલું પાણી પહોંચે, અમારું રેગ્યુલર પાણી કચ્છ બ્રાન્ચ કેનાલ KBC માંડવી તાલુકા, એ પહોંચશે પછી જ 1 મિલિયન એકર ફીટ કાર્યાન્વિત થશે યોજના. જે 1 મિલિયન એકર ફીટ ફાળવેલું હતું વધારાના પાણી, કે 17 આ જો પૂરું થશે ત્યારે જ. એટલે એમાં પછી અમે લાગ્યા. 2022 સુધી અમને બીજા વોરા સાહેબનો બહુ ખૂબ સપોર્ટ મળ્યો, દીપક વોરા સાહેબ. એટલે 22માં પહોંચાડ્યા અને પછી અત્યારે 1 મિલિયન એકર ફીટના બહુ સારી રીતે કામો ચાલે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો છું. મારું મૂળ વતન જેમ ભાઈએ કીધું એમ ફક્ત ચોમાસામાં જ પાણી મળે. ભાણવડ દ્વારકા જિલ્લામાં અત્યારે આવે છે, એટલે રવિ પાક સિવાય કંઈ પાક લઈ ન શકાય. અને હું ખેડૂતનો પુત્ર છું, એટલે એ પરિસ્થિતિ મેં જોઈ છે. સાવલિયા સાહેબ અને ગવા સાહેબની ઓળખાણથી આજે સૌજી દાદાને મળવાનું થયું. ગઈ રાત્રિ અમે સાથે છીએ. હેતની હવેલી નામ સાંભળેલું, પણ આટલો બધો હેત સૌજી દાદા તરફથી મળે નહોતું સાંભળેલું. એટલે અહીંયા આવી અને ધન્ય થયો છું. સવારથી જ એટલી બધી જગ્યાએ અમે ફર્યા છે. મેં દાદાને એક જ શબ્દ કીધેલો કે અમે જોઈને થાકી ગયા છો, તમે બનાવી કેવી રીતના શીખ્યા હશો આટલું બધું એમ. કેમ કે અમે સવારથી સાંજ સુધી ફરીએ છીએ, એકેય વસ્તુ અમે રિપીટ નથી કરી કે ભાઈ આ તળાવ છે, અહીંયા આમ કર્યું તેમ કર્યું. તો ખાલી એક જોવામાં આપણને થાક લાગી જાય તો એમને બનાવવા માટે કેટલી જહેમત ઉઠાવી હશે. એટલે ખરેખર તો એક જળ ક્રાંતિના સંત કહીએ તો પણ ખોટું નથી. એટલે ખૂબ ખૂબ આભાર ધોળકિયા સાહેબ અને નીતિન સાહેબ, ગવા સાહેબ, આપનો બધાનો. અને કચ્છના પરિવારને મળવાનું થયું એનો પણ ખૂબ આનંદ છે. થેન્ક યુ. પરિચય થોડો ટૂંકો આપો એટલે બધાનો થઈ જાય. હું કાંતિલાલ નાનજી વાસાણી. મારું મૂળ વતન કચ્છમાં માંડવી તાલુકામાં ગંગાપર ગામ છે. સૌથી પહેલાં તો હું જ્યાં શિવનું નામ ને જેવા શબ્દો જોડાયેલા હોય એવા સવજીભાઈને હું મારા તરફથી પ્રણામ કરું છું. મારી જીવનયાત્રા 1984માં મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં કર્માર્થે હું એક જોડી કપડાં લઈને નીકળી ગયો હતો. 12 ધોરણ પાસ કરેલું. ગામડે કોઈ ઉપજ થાય એવું કંઈ હતું નહીં, ભરણ પોષણ. પણ હવે હું મુંબઈ ડોંબિવલીમાં બિલ્ડરનો મારો વ્યવસાય છે. ગંગાપર ગામમાં મેં એક હમણાં સર્વા સાર્વજનિક ટ્રસ્ટ બનાવ્યું છે. આનંદીબેનના હાથે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગૌશાળા 16 એકરમાં બનાવી છે. અને એ ગૌશાળામાં આપણી ગીર ગાયની જ ગાયો અંદર રહે અને એમાં આપણી દેશી જ ગાયો રહે એવો અમારો એક સંકલ્પ છે. અને હમણાં છેલ્લે કેશુભાઈના પ્રયાસથી હું આ જલધારામાં પણ જોડાયેલો છું. ધીરે ધીરે એવો વિચાર છે કે હવે આગળનું જીવન જે પણ સમય છે આવા જલધારાના આવા સેવા કાર્યોમાં
આપણે જોડાઈ અને માતૃભૂમિમાં આપણે ગમે એમ આપણો સમય આપીએ એવો મેં સંકલ્પ લીધો છે. શિવજી બાપાને આ વર્ષે હું 25% સમય ધંધામાંથી કાઢવાનો છું. આવતા વર્ષે 50%, એના પછીના વર્ષે 100% ધંધામાંથી મુક્તિ લઈને આપણી સાથે રહેશે. મારું નામ જયંતિલાલ રામજીભાઈ પોકાર, કચ્છમાં નાની વિરાણી દયાપરની બાજુમાં, અને હાલે હું નડિયાદ અને પણસોરા સાથે બિઝનેસ ધરાવું છું. પણ કેશુબાપા અને પ્રભુદાસભાઈના સંપર્કમાં આવ્યા પછી ખાલી 2-3 મિટિંગો મારી મિસ થઈ, બાકી દરેક મિટિંગમાં મારી હાજરી હોય છે. આજે આ શિવજી બાપાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ ખરેખર ખુશી અનુભવું છું. કાંતિલાલ હરજન આર્યા. મેં બી ગ્રામ સેવક હતો અને ખેતીવાડી બી ખરી, અને સાથે સાથે જિલ્લા પંચાયતમાંથી આંકડા શાખા રિટાયર થયો. અને આપણે ભાઈ ને બધા અમે બધા મિત્રો જ છીએ, બહુ વર્ષે જૂના. અને બી પોતાનું કામ કરતાં બીજું આ સૌથી વધુ શ્રેષ્ઠ છે જે પંચમહાભૂતોમાં છે, વાયુ પછી જળ છે, એ જળનું સંરક્ષણ બધું કરવું જોઈએ. તો એ બાબતમાં અલગથી એવું કામ એવું કરવું છે, ઝુંબેશ ઉપાડી છે. કે ઝુંબેશમાં એવું છે કે લોકો શેઠિયા, સાહુકારો અને સરકાર એ બધા તળાવ તો બનાવે છે, પણ સરકારના રેકર્ડ ઉપર ચડતા નથી. બરાબર. ભુજના અમારે 35 તળાવ હતા, એમાંથી 4-5 ચડે છે, રેકર્ડ બોલે છે, પણ બધા માણસો બેસી ગયા છે. અને અત્યારે અમે 21 તળાવો પર નોટિફાઈડ કરાવી, કલેક્ટરને જેને મજબૂર કર્યા નોટિફાઈડ કરવા માટે. તો એ ઝુંબેશ ચલાવું છું. એના પહેલાં મેં 2018ની અંદર એક ઉમાનગરની બાજુમાં ઉમાસા તળાવ છે 36 એકરનું, એ કંઈ સરકારને પડતર ખાડા ખૂંચેલા માઇન્સ ન હતું, એને રેકર્ડમાં લાવ્યો. બરાબર. બહુ મહામહેનતે. પણ પછી પાછળના ભાગમાં એમ થયું કે આ સરકાર માનશે નહીં અધિકારીઓ, એટલે પછી એમ પીએલ દાખલ કરી. અનિતા અગ્રવાલ આપણા હાઈકોર્ટ છે એની પાસે કરી, એટલે હુકમ કર્યો. અને એની સાથે સાથે એક બીજા ભાઈ અમારા કારોબારી ચેરમેન છે ગઢવી, એને તો કાં તો કામ સારું થાય. આખા કચ્છ લેવલમાં એને ઝુંબેશ ઉપાડી કે અત્યારે 1000 તળાવનું નોટિફાઈડ માટેની કાગળી આવી ગયા છે, અને 800 તળાવની જે દરખાસ્ત આવી ગઈ ને એ સાહેબની સહીમાં છે. એટલે આવું મોટું કામ થાય પણ રેકર્ડ પર કાંઈ હોતું જ નથી. નકશામાં બેસવું જોઈએ. પછી તો શું છે કે શહેરની અંદર છે એ તળાવ બધું સંકોચાઈ જાય, દબાઈ નાખતા હોય છે. એટલે આ મેં પહેલું જોયું કે સૌથી કામ પહેલું આ કરવાનું છે. એમાં અમને સફળતા. અમદાવાદ રહું છું અને 2017થી મારા નેત્રા ગામમાં અમે થોડોક પાણીના કામ ચાલુ કર્યા હતા, અને વૃક્ષારોપણ 2022માં કરીને મારા આજુબાજુના ગામની પ્રેરણા મળી હતી, અને એના વતી પણ કામ કર્યા છે. અને હવે મને પણ થોડું થાય છે કે સૌજીભાઈને અમે જ્યારે નખત્રાણા મળ્યા અને વઘોડી મળ્યા, એના પછી એવું પ્રેરણા લેવા માટે આવ્યા છીએ. અને મારા ગામમાં લગભગ 30-35 વર્ષ પહેલાં 100 હોર્સપાવરની મોટરો છે, આજુબાજુ જખૌથી લઈને આપણે નાનસરોવર સુધી પાણી લઈ જવા માટેની એક બોરો હતા. ને હાલની તારીખમાં પણ 4 બોર એવા ચાલુ છે જે 24 કલાક છે અને 100 હોર્સપાવરની મોટર છે. મારા ગામનું ઉજ્જવળ ના થાય એના માટેનો પ્રયત્ન કરી અને ખટલા ડેમમાં વન વિભાગનું એક રિઝર્વ ફોરેસ્ટ આવેલું છે, તે પણ છૂટા ત્યાં સરકારમાંથી પાસ કરાવી અને ત્યાં પણ એક મોટો સંગ્રહ થાય. વોરા સાહેબ આવીને જોઈ ગયા છે, માકાણી સાહેબને પણ ખબર છે. એના માટેનું એક નાનું ખિસકોલી જેટલું કામ થાય એવા અભ્યર્થના સાથે અહીં આવ્યો છું. અસ્તુ, ધન્યવાદ. માવજીભાઈ પોકાર, કડોદરા, સુરત, મૂળ મથલના. છેલ્લા અમે 5 વર્ષ પહેલાં સુજલામ સુફલામ સરકાર તરફથી આપણે આયોજન હતું, એમાં લગભગ 10 તળાવો અમે અમારા ગામમાં કર્યા હતા. અમારી સુરતની ટીમ છે, એ ટીમની આગેવાની હેઠળ જ અમે ત્યાં સહયોગ, સ્થાનિકોનો સહયોગ અમને નહોતો જ મળ્યો, પણ છતાંય અમે લોકોએ સુરતની ટીમો સાથે રહી અને સારી રીતે બનાવ્યું છે. એટલે કોસંબા, મારું નામ પ્રેમજીભાઈ એમ પટેલ, કોસંબા હાલે આમ મેઘપર. તો આપણે સાહેબો અને છેલ્લે ભાઈશ્રી ત્યાં કનકભાઈ આવ્યા હતા, અમારું ગામ જોયું, અને અમારા ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી જોરદાર છે કે આ એક મિની દુધાલા બને એવું છે, એવું સરસ અમારું ગામ છે. તો હવે તમારી એક કૃપા અમારા ઉપર એવી થઈ છે, તો અમને એવી અમારી ભાવના છે કે એક એવું સુંદર એવું ગામ તો સુંદર જ છે, પણ એની આજુબાજુ ભૌગોલિક પરિસ્થિતિ એવી જોરદાર છે કે એમાં આખી લિંક થાય એવી છે. તો એ લિંક આખીમાં સફળ કઈ રીતે થઈ એમાં તમારી સલાહ સૂચનની ને એમાં અમને જરૂર પડશે. તો એ મહેરબાની કરીને એ બધું અમને થોડીક લાઈન દોરી આપો. અને તમારી છત્ર છાયા નીચે આ બધો પરિવાર જોઈને અમને બહુ આનંદ થયો, અને આ પરિવાર ફાલે ફૂલે
અને બહુ મોટો થાય ને આખું કચ્છ એકદમ લીલું છમ કરી નાખે એવી ભાવના સાથે અમે આવ્યા છીએ. વડોદરા રહું છું, અહીં મેઘપર ગામનો છું. પ્રેમજીભાઈ જે વાત કરી ને એ જમાં, પણ તમે અમને કહી ગયા છો કે પહેલાં ગામમાં સંપ કરજો. અમારા માટે એ અઘરું છે, બીજી કોમ માટે બધા ભેગા કરીએ. પટેલોમાં તો સંપ છે જ. હવે એમાં પહેલું ધ્યાન દઈને પછી તમારી સલાહ લઈને વૃક્ષારોપણ અને તળાવ એના ડેમ અને એ બધું કરવાનું જ છે. મોહનભાઈ પારસિયા, હાલે વડોદરા, કચ્છમાં ગામ દયાપર, તાલુકો લખપત. અને આ જ્યારથી અમને કેશુભાઈનો અને માગાણી સાહેબનો સંપર્ક થયો ત્યારથી જ્યાં પણ બોલાવે છે ત્યાં અમે ટાઈમસર અને એક દિવસ વહેલા પહોંચી અને એમનાથી અમારાથી જેમ રામનો સેતુબંધ બનતો તેમાં ખિસકોલીના જેવા અમારા એમાં પ્રયાસ છે. અને આ બધું તમારું સ્વર્ગ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો. બધાને નામ બોલીને ગામ બોલશે તો ચાલશે, ઊભા બધાને કહેવાનું. મારું નામ પરસોત્તમભાઈ નાનજીભાઈ પારસિયા, મૂળ ગામ દયાપર અને હાલે વડોદરા મુકામે મારો બિલ્ડિંગ મટીરિયલનો વ્યવસાય છે. અને હમણાં જે વાત કરી કેશુભાઈએ, તો એ કેશુભાઈ અને માકાણી સાહેબનો જે યજ્ઞ હમણાં ચાલે છે એનામાં જે કંઈ આપણાથી આહુતિ અપાય એવી પ્રયત્ન કરીશું. કોટડા જડોદર નખત્રાણા તાલુકાનું મગનભાઈ મોળજીભાઈ ભગત, કચ્છમાં ખેતી જ કરી છે, બાકી સામાજિક થોડી ઘણી નાની મોટી પ્રવૃત્તિ કરી છે. કાંતિલાલ નાનજી પોકાર, નખત્રાણા તાલુકામાં આણંદ પર યક્ષ, વ્યવસાય ખેતી. દિનેશ રામજી પટેલ, ગામ આણંદપર, નખત્રાણા તાલુકા, કચ્છ. અમે થોડાક બોર રિચાર્જ પણ કર્યા છે. બાકી તો હવે મને અહીંયા આવીને એમ લાગે છે કે ભગવાન મળ્યા. હમણાં બોર રિચાર્જિંગ કર્યા? હા, હમણાં કે જૂના? હાલ કુકરણા રહી છે, કચ્છમાં વાલકા મોટા. અમારી પાસે અત્યારે તળાવનું ડેમનું અમે પરમિશન માગી 6-7 ડેમનું, અને અમારે કાર્યવાહી કરવાનું ચાલુ છે. મારું નામ પટેલ ઈશ્વરભાઈ હિસ્સાભાઈ, કુકરવાડા, આમ વાલકા મોટા. મારું નામ મનોજભાઈ મોહનભાઈ પારસિયા, કચ્છમાં દયાપર. ખાસ કરીને હું શિવજી બાપાના દર્શન કરવા આવ્યો છું. ખીમજીભાઈ જીવરાજભાઈ પોકાર, કચ્છમાં વાલકા મોટાના, નખત્રાણા તાલુકામાં, હાલે આણંદ. આ જલધારા કેશુભાઈને, પ્રકાશભાઈને, પ્રભુદાસભાઈને પ્રેરણાથી આપ ઉદ્યોગપતિના દર્શન થઈને અમે કૃતજ્ઞ થયા છીએ. અમને એવું લાગ્યું 6 વાગે અમે આવી ગયા કે જાણે સ્વર્ગમાં આવી ગયા છીએ. આપણે અને આવા નાના ગામડામાંથી નાના કાર્યકર્તાઓને બોલાવીને એને પ્રેરણા આપવા માટે આપે અમને જલધારાથી આપને મુલાકાત કરાવી એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ માનું છું. ગામ દોલતપર અને જલધારામાં જોડાયેલા છીએ. મારું નામ સેંગાણી હિતેશભાઈ હરિભાઈ પટેલ, કચ્છમાં દોલતપર, તાલુકો લખપત, ખેતી સાથે સંકળાયેલા છે. રાજારામ પટેલ, દોલતપર, ખેતી સાથે સંકળાયેલા છે. દામજીભાઈ કાનજીભાઈ, કચ્છમાં વાલકા મોટા, હાલે ભરૂચ. સૌજીભાઈ અમારા ગામમાં રિસન્ટલી હમણાં જ અત્યારે જ 2 દિવસ પહેલાં 2000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. અને એ પ્રોજેક્ટ અમે ગામના દરેક વ્યક્તિને જોડીને, દરેક જ્ઞાતિને જોડીને કોઈ એક ઝાડ લખાવે તો પણ અમે એક્સેપ્ટ કરતા હતા. એટલે સહિયારા પ્રયત્ન થકી આખો આ પ્રોજેક્ટ અમે પૂરો કર્યો છે 2 દિવસ પહેલાં. એને લીધે 2000 વૃક્ષોનું તો અમે વાવેતર કર્યું છે, પરંતુ ગામની એકતાનું પણ અમે સાથે સાથે વાવેતર કર્યું છે. બધાને જોડીને આ પ્રયત્ન કર્યો છે. અને આપને જણાવી દઉં કે મારા પિતાશ્રીએ 52 વર્ષ પહેલાં અમારા વાલકા મોટા ગામમાં ડેમનું નિર્માણ કર્યું હતું. અને જ્યારે અમે આ વૃક્ષારોપણનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે ત્યારે હવે જળ સંચય માટે અમે કાર્ય કરવા માટે તત્પર થયા છીએ. વાલકા મોટા ગામથી 9 વ્યક્તિ મારા સાથી જોડાયા છે.
અને આપની પ્રેરણાથી આ જળ સંચયનું કામ અમે ત્વરિત ઉપાડીશું. સાથે સાથે આપને જણાવી દઉં કે અમારા વાલકા ગામમાં અમે 3 વર્ષ પહેલાં ડેમ માટે એપ્લિકેશન કરી હતી. એના સર્વે માટેના ટેન્ડર પણ નીકળી ગયા છે. કેશુભાઈ અને પ્રભુભાઈ બંને જાણે છે. અને બીજા કે અમારા પિતાશ્રીએ જે ડેમ બનાવ્યો હતો અને બીજો પણ એક ડેમ છે તેને ઊંડો કરવા માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. અને આપનું માર્ગદર્શન લેવા માટે અને પ્રેરણા માટે અત્રે આવ્યા છીએ. આપે અમને બોલાવ્યા એ બદલ ધન્યવાદ. શ્રી પોકાર વાલકા મોટા દામજી કાકા સાથે છું અને કેશુ બાપાના સહયોગથી આપના દર્શન થયા. ખાસ તો તમને મળવા માટે જ આવ્યો છું. રામજીભાઈ પોકાર, કચ્છમાં વાલકા, હાલે લીમડી, અહીં સૌરાષ્ટ્રનું લીમડી. 3 વર્ષ પહેલાં કેશુભાઈ અને પ્રભુભાઈની અમારા ગામમાં જ અમારા એક પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તે વખતે આવ્યા હતા અને એમના વિચારો જાણી અને આ કાર્યમાં ઉત્સાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પટેલ, ગામ વાલકા મોટા. ખરેખર અમે જાગૃત થયા છીએ તો 1 વર્ષ થયા, પણ તે કેશુભાઈને પ્રભુભાઈની કૃપાથી કંઈક અમને એવું પ્રેરણા મળી કે કંઈક આપણે આપણા જન્મભૂમિ માટે કરીએ. બચપણ અમારું SSC સુધી મતલબ અમે કચ્છમાં જ ભણ્યા છીએ. પછી બિઝનેસ સારું સુરત ગયા છીએ. ત્યાં લાકડાનો વ્યવસાય છે, પ્લાયવુડનો વ્યવસાય છે. ને અત્યારે જન્મભૂમિ પર તેનું કાંઈક ઋણ અદા કરવાની અંદરથી ભાવના જાગી છે. ને કંઈક બધા વડીલોની, કેશુભાઈની, સૌજીભાઈની બધાની મતલબ કૃપાથી અમને એમ થાય છે કે કંઈક આપણે કર્મભૂમિનું જન્મભૂમિનું કંઈક કરીએ, ઋણ અદા કરીએ. પોકાર શામજીભાઈ હરિભાઈ, કચ્છમાં વાલકા મોટા. અહીં પ્રેરણા ખાસ તો આપણે ધોળકિયા સાહેબને જ મળવા આવ્યા, મુલાકાત કરવા માટે, ખાસ દર્શન કરવા જ. બાકી તો આ સાથે જ છીએ દામજીભાઈને. કચ્છ સિંચાઈ વર્તુળમાં સેવા આપેલ છે મેં. અને કચ્છના ઘણા બધી ડેમ, ચેક ડેમો અને એની બધી માહિતી મારી પાસે છે. જેમ માટે કંઈ કેશુભાઈને કંઈ જરૂર પડે છે તો એમને છેલ્લા લગભગ 2010-12થી સહકાર આપું છું. અને ટેકનિકલી કંઈ માહિતી જોતી હોય તો હું એમને કરી આપું છું. અને અંજારમાં રહું છું. મારું મૂળ વતન તો પોરબંદર છે, પણ મેં કચ્છમાં જ મારી કર્મભૂમિ બનાવી દીધી છે. અને કચ્છમાં જ હું આ રીતે હવે રિટાયર્ડ થઈ ગયો છું 2019માં. તો કંઈક કાર્યવાહી આપણે કરીને કંઈક માણસોને આપણે કંઈક નવું આપીએ, કંઈક આપણી સેવા આપીએ, એટલે હું જોડાયેલો છું કેશુભાઈ જોડે. કચ્છમાં નખત્રાણા તાલુકાનું રવાપર ગામ, માતાના મઢની બાજુમાં, બહાર ભરૂચ રહીએ છીએ. કેશુભાઈની પ્રેરણાથી એમની સાથે જોડાયા છીએ અને કચ્છ પ્રત્યેની જે જન્મભૂમિની જે કંઈ આપણે અદા કરવાનું છે એના માટે તન મન ધનથી સાથ આપીશું અને આગળ વધીશું. ને તમારી પ્રેરણા તો અમને પ્રવચન તો ઘણા સાંભળ્યા, પણ આજે તમને રૂબરૂ જોયા એટલે ભગવાન મળી ગયા એવું થયું. હાલે સુરત વ્યવસાય લાકડાનો અને છેલ્લા લગભગ 3 વર્ષથી કેશુભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આજે આપણા દર્શન થયા છે બધાને. તો મારું સુરત છે, ખાસ કરીને મારી હોબી છેલ્લા 30 વર્ષથી સજીવ ખેતીને કેમ કરીને આગળ લઈ જવી, એના ખાસ કરીને એનો માર્કેટિંગ કેમ કરવું, એના અનુસંધાને આપણે ઈચ્છાપોર તમારી ઓફિસ પર સાહેબ આપણે તુલસીભાઈ રજોડિયાની સાથે આપણે મિટિંગ પર, નાનુભાઈ વાનાણી સાથે આપણે મિટિંગ પર કરી હતી. અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 70 જેટલા ખેડૂતો બોલાવ્યા હતા. અને સંસારમાં રહીને જે નિષ્ઠાપૂર્વક કુદરતનું કામ કરતા એવા સંતને હું સૌજી કાકાને વંદન કરું છું. સાથે સાથે એમની પ્રેરણા લઈને જે આ ભેગ નિષ્ઠાપૂર્વક કુદરતની સેવા કરવાના ભેગ તરફ આગળ વધી રહેલા સર્વેને પણ વંદન કરું છું. મારું નામ જીવરાજ જયરામ પટેલ, કચ્છમાં ગામ માતાજીના નેત્રા, તાલુકો નખત્રાણા, કચ્છ ભુજ, કર્મભૂમિ સુરત. વૃક્ષારોપણનો જો વિજયભાઈ ડોબરિયા, સદભાવના વૃદ્ધાશ્રમના પ્રેસિડન્ટ, હવે તો બહુ મિત્ર થઈ ગયા છે. 5 વર્ષ પહેલાં મુલાકાત લીધી. એમની પ્રેરણાથી
અમે દક્ષિણ ગુજરાત વાપીથી તાપીના એરિયાના બધાને સંકલન કરી ભેગા કર્યા. અમદાવાદથી ફક્ત બાપભાઈ આવ્યા હતા અને કચ્છમાંથી ભેગા મળીને વિજયભાઈ ડોબરિયાને અમારા સ્થાને મિટિંગ લીધીને એમાંથી પ્રેરણા લીધી અને અમારું ગામ નેત્રા માતાજીના ત્યાં એક યુનિટ ઊભો કર્યો 2000 વૃક્ષોનો, અને બાજુનું ગામ ખીરસરા અને રામપર ત્યાં નાના ગામ છે એટલે બે મળીને એક યુનિટ, એમ 2 યુનિટ 4000 વૃક્ષોનું અમે ત્યારે પ્રથમ કચ્છમાં જો પહેલ કર્યો તો અમારા ગામથી બધા ભેગતારીઓનો અમને સહકાર મળ્યો અને એ કામ અમે ભગીરથ ચાલુ કર્યું છે. ને હવે તમારી પ્રેરણાથી અમે દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કરશું એવા સંકલ્પ સાથે સર્વેને નમસ્કાર, ધન્યવાદ. જગદીશભાઈ હરિભાઈ પટેલ, કચ્છમાં નખત્રાણા તાલુકાનું છેલ્લું ગામ પાનેલી, ને હાલે સુરત પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલો છું. 2002માં મારા બાપુજીનું દેહાંત થયું ત્યાં સુધી ગામનો જે વહીવટ હતો તે બાપુજી સંભાળતા હતા. એ ગયા પછી જવાબદારી મારા પર આવી અને જન્મભૂમિ બી મારી કચ્છમાં જ છે. એટલે બાપા જતાં જતાં એટલું કહેતા ગયા કે તું જે કમા વર્ષે એમાં આપણી જન્મભૂમિનું ઋણ તારે ચૂકવવાનું છે, એટલે તારે અમુક પર્સન્ટેજ કાઢી અને કચ્છ ખાતે જન્મભૂમિને આપણે ઉજાગર કોઈ બી સારા કામ માટે વાપરવાનું. પણ છેલ્લા 3 વર્ષથી કેશુભાઈ અને પ્રભુભાઈના સંપર્કમાં આવ્યા, એના સાથે એના સેવક બનીને જ્યાં બી બોલાવે ત્યાં અમે જઈએ છીએ. એના માર્ગદર્શન હેઠળ અમારા ગામની અંદર ક્યાં બી નાનું જળ સંચય, વૃક્ષારોપણ કે નાની નાની કોઈ બી સેવાકીય પ્રવૃત્તિમાં અમારું એ યથાશક્તિ અમારો પરિવાર એમાં અમે સહકાર આપીએ છીએ. અને તમને તમારા સહકારથી અમે માર્ગદર્શનથી આગળ વધીએ અને ગામની સેવા કરીએ એવું આશા રાખીએ. નામ પ્રેમજીભાઈ અબજીભાઈ માકાણી, કચ્છમાં માતાજીના નેત્રા, હાલે સુરત. વ્યવસાય સેરામિક બિઝનેસનો છે. અમે માતાજીના નેત્રામાં 15 જણાની ટીમ છે. વૃક્ષારોપણના કામથી અમારી શરૂઆત કરી છે અને હવે આ તમારી પ્રેરણા લઈ અને આને ધીરે ધીરે આગળ ધપાવીશું એવી અપેક્ષા. હિંમત લખમસિંહભાઈ લીંબાણી, કચ્છમાં પાનેલી, વડોદરા. અમે એવડા બધા જાગૃત તો નહોતા, પણ આ પ્રભુભાઈ, કેશુભાઈ અને વોરા સાહેબની ને બધાની ટીમની મહેનતથી લગભગ છેલ્લા 2 વર્ષથી અમે દયાપર મુકામે પહેલી મિટિંગ કરી અને ત્યારબાદ સતત મિટિંગો કરી અને વૃક્ષારોપણનો કોન્સેપ્ટ પહેલો હાથમાં લીધો. એમાં એ વડીલોની પ્રેરણાથી અમે પહેલો જ દયાપરથી પાનેલીથી વાલકા એ રીતના લગભગ 950 વૃક્ષોનું પહેલું અમે વાવેતર કર્યું. એ સિવાય ગામે 150 વૃક્ષો એનાથી આગલા વર્ષે વાવેતર કરેલું જ હતું. અને એના સિવાય જળ સ્ત્રોત માટે અમે અમારા વતનનું ઋણ ઉતારવા માટે અમે આ બંને વડીલો કેશુભાઈ અને પ્રભુભાઈ અમારી વિઝિટે ત્યાં પાનેલીની કરેલી છે. એક ડેમ સરકારમાંથી મંજૂર કરાયો છે, એનો કાંઈક પરિપત્ર પણ એમની પાસે આવી જ ગયો છે. અને એક જે અત્યારે જગદીશભાઈએ કહ્યું તો એમના પિતાશ્રીના નામે જે રકમ નક્કી કરી અને ડેમનું નવો ડેમ બનાવવા માટેનું પણ અમે હાથમાં લીધેલું છે અને એ પણ એના પણ આગળ વધશું. અને સૌથી વિશેષ કે આજે વડીલશ્રી અમને આ બધાના માર્ગદર્શનથી અહીંયા બોલાવ્યા અને આ સામ્રાજ્ય અને આ વતન પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યેનો આ પ્રેમ આ જોઈને આમાંથી અમે 100% પ્રેરણા લઈશું અને નાના સરખા ગામોને પણ અમે હરિયાળા કરવાની કોશિશ કરશું. અસ્તુ, ધન્યવાદ. વિરજીભાઈ વાગડિયા, ગામ પાનેલી, હાલે વડોદરા. છેલ્લા 2 વર્ષથી સદભાવના કચ્છ જલધારા સંઘના સહયોગથી, સદભાવના ટ્રસ્ટના સહયોગથી અમારા ગામમાં હિંમતભાઈ જણાવ્યું એમ 950 ઝાડનું વાવેતર કરેલું છે અને એમાં અમે જોડાયેલા છીએ અને આગળ બી જળ સંચયની પ્રવૃત્તિમાં બી અમે અમારો સહકાર ગામનો બનતો આપતા રહેશું. ધન્યવાદ. ધીરજભાઈ જસવંતભાઈ લીંબાણી, કચ્છ પાનેલી, તાલુકો નખત્રાણા. નખત્રાણા તાલુકાનું પહેલું ગામ એટલે પાનેલી. અમારા ગામમાં ભાઈએ વાત કરી એ પ્રમાણે લગભગ 1200થી 1250 વૃક્ષોનું વાવેતર થયું છે અને ડેમના પ્રોજેક્ટ અને તળાવના ઊંડા કરવાના પ્રોજેક્ટ પણ વિચાર્યા છે અને હાથમાં છે અને એ તરફ અમે આગળ વધશું. અને દુધાળા ખાતે આવીને અહીંયાનું જે બધું જોયા પછી એમ લાગે કે ના ખરેખર કંઈક અલગ જ દુનિયામાં આપણે અહીંયા પ્રવેશ કર્યો હોય એવી અનુભૂતિ કરી રહ્યા છીએ. અસ્તુ, ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.
કચ્છથી હું પટેલ હસમુખ વાલજીભાઈ, રામપર સરવા મુકામથી અને બહાર અમદાવાદ, તામિલનાડુ તિરુપુર. અમે છેલ્લા લગભગ 9-10 વર્ષથી જળ સંચયનું કાર્ય કરી રહ્યા છીએ. ગામની અંદર લગભગ જે પાણીના સ્ત્રોત જ્યાંથી આવતા હોય એ બધાને પકડી અને એમને બાંધી લીધા છે. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ પ્રોજેક્ટ આ ધારણા હેઠળ અમે કામ કર્યું છે. લગભગ 30 ડેમની આસપાસનું અમે કામ કરી લીધું છે. તો અત્યારે જે જળસ્તર નીચા હતા, જે ખરાબ હતા, એમનું સુધારણા ગામની અંદર આવ્યું છે અને એનું રિઝલ્ટ અમારે જોવા મળે છે. એક વસ્તુ. બીજી વસ્તુ, અમે જ્યારે જળ સ્ત્રોતનું અમે કામ કરી લીધું એમના પછી અમે અત્યારે વૃક્ષોનું કામ લીધું છે. અત્યારે રામપર મુકામે લગભગ 20,000 વૃક્ષો લાઈવ છે અને અમારું કેનબી ફાઉન્ડેશન કરીને આ કાર્ય કરી રહ્યું છે. વસ્તુ અમે ભાઈ કીધું એ મારું ગ્રુપ કેનબી ફાઉન્ડેશન કરીને 2020માં એક કોરોના ટાઈમે બધાને વિચાર આવ્યો કે નવરા બેઠા હતા, કાંક હવે વતન પ્રત્યે કાંક કરીએ આપણે. તો જળનું તો ચાલુ જ હતું. પછી કીધું વડીલો આપણા એક ઝાડ વડનું વાવે તો એની યાદગીરીમાં આપણે કહીએ છીએ કે આ આપણા ફલાણા બાપા વાવી ગયા, તો આપે કેમ ના વાવીએ? એ વિચારથી આજે 20,000 ઝાડવા જીવતા રાખ્યા છે ગામના અંદર. અને પહેલી શરૂઆત કરી સદભાવના હતી 2,600 ઝાડવાના. એના પછી અમે પોતાના 2 ટેન્કર લઈ અને આખું નોખું આખું એક ડિપાર્ટમેન્ટ ખોલી અને આ કામ ચાલુ કર્યું છે. એ પછી આ કેશુભાઈની એની 4 વર્ષ પહેલાં એમની સાથે એક પરિચય થયો અને હવે આગળ વધવાનું કામ થોડે ચાલુ છે બધું. હવે આગળનું કેમ સારી રીતે જ ડેવલપમેન્ટ થાય અને ગામનો વિકાસ થાય, જન્મભૂમિ પ્રત્યે એક ભાવના જાગે બધાને, એ હેતુ તે આગળ વધી રહ્યા છે. અને આગળની તમારા ઉપરથી અમે પ્રેરણા ઘણી લેશું અને અમારી ભાવના છે કે હજી પણ આ ટાઈપનું એક મોડલ કચ્છમાં પણ તૈયાર થાય એવી અમારી ભાવના છે. નમસ્તે બધાને. બિપિન કુમાર હીરાલાલ પટેલ, વ્યવસાય સ્ટીલનો છે અને સંઘમાં કાર્ય કરી છે કેશુભાઈને બધા સાથે. એના કારણે સાથે હવે જલનું અને પ્રકૃતિનું પણ કાર્ય સાથે કરીએ છીએ. નમસ્તે. મારું નામ ભાવેશ માવજી પટેલ, ગામ ખોંબડી. મારું ફાર્મ છે મેંગોનું 70 એકરમાં. ને દાદા તમને જોઈને તો દાદા અમારા મેકણ સરોવર, મેકણ દાદાના યાદ આવી ગયા છે. કેતનભાઈ, તમે હમણાં મેકણ સરોવર જોયું હશે, અહીંયા હશો. મેકણ દાદા તો રણમાં પાણી પાતા હતા માણસોને, તમે આખા ગામોને પાણી આપો છો. દાદા ધન્યવાદ છે, ખરેખર સંત મેકણના દર્શન થાય છે તમારા ગામમાં. મારું નામ પુરુષોત્તમ વેલજી વેકરિયા, રહેવાનું મારે હરિપર, ભુજ, કચ્છ. હું સંઘ સાથે સંકળાયેલો છું. મારી સંઘમાં જવાબદારી છે. પ્રથમ વખત શિક્ષિત છું અને સંઘમાં ભુજ નગરમાં પર્યાવરણ ગતિવિધિની જવાબદારી છે. 3 વર્ષથી જવાબદારી નિભાવું છું. ને સંઘના તરીકે કોલેજ, સ્કૂલ કે કોઈ ગામના બથાણ હોય કે કોઈ જમીનમાં ક્યાંય આવે એ પ્રમાણે વૃક્ષારોપણ કરતા જઈએ અલગ અલગ જગ્યાએ. 3 વર્ષથી હું જવાબદારી છે સંઘમાં પર્યાવરણ ગતિવિધિની ભુજનગરની. કદાચ આ બધા મારી મોટી ઉંમરના છે, નાની ઉંમરમાં હું બધા વડીલો છે, એટલે આમાં તો જીવન હવે ચાલુ થયું છે. અત્યારે સંઘમાં છું. હવે કેશુભાઈ સાથે સંકળાયેલા છે 2 વર્ષથી, જલદાર વિકાસમાં અત્યારે છીએ.